નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે આપણો યુનિટ 10 ઓર ટેસ્ટ ઓફ ટ્રુ લવ જોઈ રહ્યા છીએ તેનો લેક્ચર નંબર 4 જોઈશું. અગાઉ આપણે આ યુનિટના આ પાઠના 3 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના 3 લેક્ચર ન જોયા હોય તો સૌથી પહેલાં તમને વિનંતી છે કે અગાઉના 3 લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ જોવા વિનંતી. બીજી તમને વાત કરી લઉં કે તમે જે પણ આપણે પાઠ જોઈએ છીએ એ પાઠના શબ્દાર્થ પણ તમારે એડવાન્સમાં તૈયાર કરવા જોઈએ, જેથી તમને પાઠમાં વધારે ખબર પડે. તો હું દરેક લેક્ચરમાં કહું છું કે જો તમે આ જે બી પાઠ ચાલતો હોય એ પાઠના શબ્દાર્થ જે વર્ડ્સ છે એ તમારે પાઠ શરૂ થયા પહેલાં આવડતા હોવા જોઈએ, અને જેટલો પણ પાઠ ચાલે છે એ પાઠનું ટ્રાન્સલેશન પણ તમારે તૈયાર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આજનું લેક્ચર નંબર 4 શરૂ કરીએ. છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું કે છેલ્લું આપણે રિવાઇઝ કરી લઈએ કે 13 મહિનાથી તે છોકરી છે તેને રેગ્યુલરલી પત્ર લખતી હતી, અને જ્યારે પણ તેના પત્રનો જવાબ ન આવે તેમ છતાં પણ દરરોજ લખતી હતી. તેથી હવે તેને લાગતું હતું કે તે તેને લવ કરે છે અને છોકરી પણ તેને લવ કરે છે. પછી શું કહે છે, તેના બધા જ જે ફોટોગ્રાફની જે વિનંતી કરે છે સૈનિક છે એ તેની જે મતલબ કે એની જે પ્રેમિકા છે તેને ફોટોગ્રાફ્સની વાત કરે છે તો બધા જ ફોટોગ્રાફ્સ નકારી દે છે, કારણ કે જવાબ પણ આપે છે કે એ એવું કહે છે જવાબની અંદર કે જો તું મને ખરેખર લવ કરતો હોય તો મારો ચહેરો એ મહત્ત્વનો નથી. કદાચ કે હું સુંદર હોઉં તો મને હંમેશા એવો વિચાર આવશે કે તું મારા સુંદર ચહેરાથી આકર્ષાયો છે. આવા પ્રકારનો લવ મને નાખુશ કરશે. કદાચ કે હું સુંદર ના હોઉં તો મને હંમેશા એવો ડર રહેશે કે તું મને પત્ર લખતો હતો કારણ કે તું એકલો હતો કે ના, પણ મારા પિક્ચર વિશે તું કહીશ નહીં કે જ્યારે તું ન્યૂયોર્ક આવશે ત્યારે તું મને જોઈ લેજે, રૂબરૂમાં જોઈ લેજે. જ્યારે પણ તું ન્યૂયોર્ક આવવાનું થાય ત્યારે તું મને રૂબરૂમાં જોઈ લેજે. આટલા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આજના લેક્ચરની વાત શરૂ કરીએ. આજનું લેક્ચર કે 1 minute to 6 એન્ડ પ્લેન્સફોર્ડ્સ હર્ટ્સ લીપ્ડ. 1 minute 1 minute to 6 એટલે કે 6 વાગવામાં 1 મિનિટ બાકી હતી. એન્ડ પ્લેન્સફોર્ડ્સ હર્ટ લીપ્ડ એટલે જોરશોરથી ધબકવા લાગ્યું, કે જે બ્લેન્ડફોર્ડનું જે હૃદય હતું એ ખૂબ જ ઝડપથી ધબકવા માંડ્યું. કેમ કે 6 વાગે એ એની પ્રેમિકાને મળવાનો હતો રૂબરૂમાં, કે જેને છેલ્લા 13 મહિનાથી ફક્ત તેના વિચારોમાં તેને કલ્પના કરી છે. એની સાથે ફક્ત લેટરથી જ વાતો કરતો હતો. એને રૂબરૂમાં પહેલીવાર એને જોવા જઈ રહ્યો છે, એટલે 6 વાગવામાં 1 જ મિનિટની વાર છે અને બ્લેન્ડફોર્ડનું હૃદય ધબકવા માંડ્યું જોરથી. હવે દેખીએ શું થાય છે. અ યંગ વુમન વોઝ કમિંગ ટુવર્ડ હિમ. અ યંગ વુમન, યંગ એટલે યુવાન, વુમન એટલે કે સ્ત્રી, વોઝ કમિંગ એટલે આવી રહી છે, ટુવર્ડ હિમ, ટુવર્ડ એટલે ની તરફ, હિમ એટલે એની તરફ, કે સૈનિકની તરફ એક યુવાન સ્ત્રી એ એની તરફ આવી રહી હતી. સી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. સી વોઝ કેવી લાગે છે? ટોલ એટલે કે ઊંચી છે, તે ઊંચી, એન્ડ સ્લેન્ડર એટલે એકદમ પાતળા બાંધાની, એકદમ એકવડા બાંધાની. તે કેવી લાગે છે? એકદમ ઊંચી અને એકદમ પાતળા બાંધાની લાગે છે. હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ. હર આઈઝ તેની જે આંખો છે, વેર એઝ બ્લુ એઝ ફ્લાવર. પોઝિટિવ ડિગ્રી છે, એઝ લાગ્યું છે ને, કે બ્લુ એટલે ભૂરી, ફ્લાવર એટલે ફૂલો જેવી, કે ફૂલો જેવી તેની આંખો ભૂરી લાગે છે. હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ. હર લિપ્સ તેના જે હોઠ છે, એન્ડ ચીન તેના જે ચહેરો, તેનો ગાલ છે, હેડ અ જેન્ટલ ફર્મનેસ. ફર્મનેસ એટલે સૌમ્યતા, જેન્ટલ એટલે કે હળવું સૌમ્યતા છે. તેના હોઠ અને ચહેરા પર સૌમ્ય મક્કમતા હતી. ઇન હર ગ્રીન સૂટ, તેના લીલા સૂટની અંદર, મતલબ કે લીલો ડ્રેસ પહેરેલો છે. સી વોઝ લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. સી વોઝ લાઇક
સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. સ્પ્રિંગ ટાઈમ એટલે વસંત ઋતુ, કે તે પોતાને એકદમ વસંત ઋતુના જેવી લાગતી હતી. જોઈ લઈએ ફરીથી કે 1 minute to 6, 6 વાગવામાં 1 મિનિટની વાર હોય છે. એન્ડ બ્લેનફોર્ડ્સ હાર્ટ લીપ્ડ. બ્લેનફોર્ડનું હૃદય ધબકવા માંડ્યું. અ યંગ વુમન વોઝ કમિંગ ટુવર્ડ હિમ. એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી. સી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. તે ઊંચી અને પાતળા બાંધાની હતી. હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ. તેની આંખો એ ફૂલો જેટલી ભૂરી હતી. હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ. તેના હોઠ અને તેના ચહેરા પર એક સૌમ્ય મક્કમતા હતી. ઇન હર ગ્રીન સૂટ સી વોઝ લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. તેના લીલા પરિવેશમાં તે જાણે કે વસંત ઋતુ લાગતી હોય એમ દેખાતી હતી. આગળ જોઈએ. હવે શું થાય છે? હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ હર. હવે પેલી સ્ત્રી એની તરફ આવી રહી છે. જાણે કે વસંત ઋતુ આવતી હોય એવી સ્ત્રી એટલી સુંદર હોય છે, એ તેની સામે આવી રહી હોય છે. ત્યારે હવે શું કરે છે? આર્યો હી સ્ટાર્ટેડ, શરૂ કરે છે વોકિંગ, ચાલવાનું, ટુવર્ડ હર. ટુવર્ડ એટલે ની તરફ, હર એટલે તેની તરફ. જે છોકરી તેની તરફ આવી રહી છે ચાલતી ચાલતી, આ સૈનિક પણ તેની તરફ ચાલતો ચાલતો જાય છે. બટ ધેન હી નોટિસ સી ડીડ નોટ હેવ અ રોઝ. બટ એટલે પરંતુ, ધેન એટલે પછી, હી નોટિસ તે જોવે છે, સી ડીડ નોટ હેવ અ રોઝ કે તેની પાસે રોઝ એટલે ગુલાબ હતું નહીં. તો કેમ એની પાસે ગુલાબ નહીં હતું? તો અહીંયા શું કેમ નોટિસ કરે છે આ રીતનું આવું? કેમ કે તેમને નક્કી કર્યું હોય છે કે સ્ત્રી છે, જે છોકરી તેને મળવા આવવાની છે, તેના પાસે લાલ ગુલાબ હશે, અને જે સૈનિકની પાસે શું હશે? એ ઓફ હ્યુમન બોન્ડેજ નામની બુક હાથમાં હશે. એવી રીતે એકબીજાને ઓળખવાના હતા. તો કે જે સ્ત્રી છે બહુ સુંદર લાગી રહી છે, તેની તરફ આવી રહી હતી, આ પણ એની તરફ જઈ રહ્યો હતો, પરંતુ તેને ધ્યાન જાય છે કે તેની પાસે તો કોઈ પણ પ્રકારનો ગુલાબ છે નહીં. હવે એઝ હી મૂવ, જેવો તે એની પાસે જાય છે, સી સ્માઇલ્ડ સ્વીટલી. સી એટલે પેલી છોકરી, સ્માઇલ એટલે હસે છે, સ્વીટલી એટલે બહુ જ ધીમું ધીમું હસે છે, બહુ સરસ રીતે હસે છે. ગોઈંગ માય વે સોલ્જર, સી મરમર. મરમર એટલે ધીમેથી ગણગણવું. કે છે ગોઈંગ માય વે, ગોઈંગ એટલે જઈ રહ્યો છે, માય એટલે મારા રસ્તે જાઓ છો, સોલ્જર કે સોલ્જર તું મારા રસ્તે આવી રહ્યો છે, મારી પાસે આવી રહ્યો છે, એ ધીમેથી બોલે છે. જોઈ લઈએ ફરીથી આ પેરેગ્રાફ કે હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ હર. તે તેની સામું ચાલવાનું શરૂ કરે છે. બટ ધેન હી નોટિસ સી ડીડ નોટ હેવ અ રોઝ. પરંતુ તેને ખબર પડે છે કે તેની પાસે ગુલાબ છે નહીં. એઝ હી મૂવ, જેવું તે પાસે જાય છે, સી સ્માઇલ્ડ સ્વીટલી, એ ધીમેથી હસે છે અને કહે છે ગોઈંગ માય વે સોલ્જર, સી મરમર. એ ધીમેથી ગણગણે છે કે મારા રસ્તે જાય છે સોલ્જર. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હી ટુક વન સ્ટેપ ક્લોઝર. હી એટલે કોણ? સોલ્જર. ટુક એટલે લેવું, વન સ્ટેપ એટલે એક ડગલું, ક્લોઝર એટલે નજીક. તે સોલ્જર તેની એક ડગલું નજીક જાય છે. ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ. ધેન એટલે પછી, હી સો જુએ છે, ધ વુમન એક સ્ત્રીને, વિથ ધ રોઝ કે ગુલાબ હોય એવી એક સ્ત્રી, બીજી સ્ત્રીને જુએ છે. આ તો સ્ત્રી બહુ સુંદર લાગી રહી છે, પરંતુ જેવો એની પાસે જાય છે એટલામાં જ એક બીજી સ્ત્રી ઉપર તેની નજર પડે છે કે તેની પાસે ગુલાબ હોય છે. સી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ. સી વોઝ સ્ટેન્ડિંગ, સ્ટેન્ડિંગ એટલે ઊભી છે, બિહાઇન્ડ એટલે પાછળ, ધ ગર્લ આ જે સ્ત્રી છે સુંદર લાગી રહી છે એની પાછળ એ બીજી સ્ત્રી ઊભી છે અને એની પાસે ગુલાબ પણ છે. અ વુમન પાસ્ટ 40, અને જે સ્ત્રી કેટલી લાગે છે? પાસ્ટ 40, 40 વર્ષથી પણ ઉપરની લાગે છે. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેર. એટલે જે ગ્રેઇંગ એટલે કહેવાય ને સફેદ થતા જે વાળ છે, હેર એટલે બાલ, ગ્રેઇંગ એટલે સફેદ થતા, પુલ્ડ અંડર એન ઓલ્ડ હટ, હટ એટલે ટોપી, જેની જે હેટ છે, જે જૂની ટોપી છે એની અંદર નીચે ઢાંકી રાખેલા તેના સફેદ બાલ પણ દેખાય છે. સી વોઝ રેધર હેવી. રેધર હેવી એટલે ભારે છે. તે કેવી લાગી રહી છે? થોડીક શરીરમાં ભારે પણ જાડી લાગી રહી છે. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ. શું કહે છે? બટ ધેર વોઝ નો મિસ્ટેક, પરંતુ કોઈ પ્રકારની મિસ્ટેક નથી, અબાઉટ ધ રેડ રોઝ લાલ ગુલાબની,
ઓન હર અનટાઈડી કોટ. અનટાઈડી એટલે અવ્યવસ્થિત. જે અવ્યવસ્થિત કોટ છે તેની ઉપર લાલ ગુલાબ હતું જ, એના ઉપર કોઈ સંદેહ હતું નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કેવો સીન બને છે? શું થાય છે કે જેવો પણ જે પેલી એક જે સુંદર છોકરી છે એની પાસે જેવો જાય છે એટલામાં જ એની પાછળ એક બીજી સ્ત્રી ઊભી છે. એ બીજી સ્ત્રી ઊભી છે, એ સ્ત્રી પાસે લાલ ગુલાબ પણ છે. પણ વસ્તુ શું થાય છે કે તે 40 વર્ષ ઉપરની જ છે અને તેના જે ટોપી હોય છે, ટોપીની અંદર તેના સફેદ બાલ પણ દેખાય છે અને તે જાડી પણ હતી. એની પાસે લાલ ગુલાબ હતું, એમાં કોઈ શંકા હતી નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આટલા સુધી આજના લેક્ચરમાં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનું આગળનું જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.